हेलो फ्रेंड्स, આજની રેસીપી અમે શેકેલા ચણામાંથી બનાવી છે। તમને જોતા તો લાગશે નહીં કે આ ચણામાંથી બની છે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો એની માટે આપણે શેકેલા ચણા 2 વાટકી લઈ લેશું। એના ફોતરા આ રીતના જારાની મદદથી દૂર કરી લેવાના છે, એટલે ફોતરા આજુબાજુ ઉડશે નહીં, એને એકદમ તૈયાર થઈ જશે। મિક્સર જાર લઈ એની અંદર આપણે ચણા એડ કરી અને આ રીતના અધ કચરો આપણે એને વાટી અને આપણે ચાળણીની મદદથી એને ચાળી લેવાનું છે, જેથી કરીને મોટા ટુકડા રહી ગયા હોય તે દૂર થઈ જાય અને આ રીતના આપણે તૈયાર કરી લેવાનું છે। પછી આપણે 2 ચમચી ઘી મૂકી અને આપણે આ પાવડરને એડ કરીને શેકી લઈશું। ચણાની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે। બાળકો ડાયરેક્ટ ચણા ખાતા નથી હોતા, એટલે આ રીતે જો તમે બનાવીને આપશો તો એમને ખૂબ જ ભાવશે અને ચણાને બહુ શેકવાની જરૂરત નહીં પડે, એ ઓલરેડી હળધા કૂક હોય છે। શેકીને પછી ઠંડુ થાય એટલે એની અંદર ખાંડ મિક્સ કરીને લાડુ વાળી લેશું અને ઝીણો ઝીણો કટ કરીને ગોળ બી તમે મિક્સ કરી શકો છો। તો તૈયાર છે આપણા લાડુ। તમે બેસનના લાડુ પણ ભૂલી જશો, તો એકવાર ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તેનો લાઈક કરજો। નવા વિડીયોમાં મળીશું।